કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર એક છેલ્લા સેશનની તૈયારી કરીએ છીએ. અત્યાર સુધીના જે કંઈ તમામ આપણે વિડીયો જોયા એ આપણો બેઝ હતો. હવે એક્ઝામમાં પૂછાય તે ખબર કેવી રીતના પડે કે આપણને આવડે છે કે નથી આવડતા, અથવા તો આપણે જે કરી ગયા એ ખરેખર ઉપયોગી છે કે નહીં. તો સૌથી અગત્યના સેશન સાથે પાછા મળીએ છીએ. લગભગ છેલ્લા 2 વિડીયો છે, જોઈ લેજો. ખૂબ વ્યવસ્થિત છે અને તમને ગમશે પણ. અને જે PYQ કહેવાય, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા એ પ્રશ્નોને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો ખૂબ શાંતિથી અને પેલા જૂના નિયમોને યાદને તાજા કરીને આપણે નવો સેશન ચાલુ કરીએ છીએ. પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ પાર્ટ 1. અગાઉની પરીક્ષામાં જે GPSCની જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી એમાં પૂછાઈ ગયેલા એના થોડાક સવાલ આપણે આ સેશનમાં જોઈશું. બાકીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ સેશનમાં જોવાનો કરીશું. તો MVની 2012ની એક્ઝામનો આ એક સવાલ આપણી પાસે આવેલો છે. જો એ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. વેર હેવ યુ, શું કહે છે? યસ, વેર હેવ યુ કેપ્ટ માય બેગ. આનું તમારી સામે સિલેક્ટ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ધ ફોલોઈંગ વર્ડ્સ. આપણે બનાવવાનો નથી, પણ આપણે નીચેનામાંથી એક કરેક્ટ આન્સર પસંદ કરવાનો પ્રયત્ન કરીશું. તો સ્ટાર્ટિંગ વિથ આપણે આન્સર સિલેક્ટ કરીશું. તો વેર એ WH ક્વેશ્ચન છે. હું જે ઓળખું છું તે આ રીતે ઓળખું તો ડાયરેક્ટ જવાબ સિલેક્ટ કરીશ. ઓકે, હેવ છે એ મારું ટુ બીનું રૂપ છે. યુ કરતા છે કેપ્ટ, એટલે કે હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે વધારાનું શું આવે? બીન. હવે આમાં બીન વાળા ડાયરેક્ટ શોધી કાઢો એટલે જવાબ તમને લગભગ મળવા માંડશે. જો એક આ છે, 2, 3. ઓકે, આ નથી એટલે આ ત્રીજું કપાય, ચોથું કપાઈ ગયું. આગળ વધીએ. માય બેગ આગળ આવશે કારણ કે કર્મ છે. ચાલો ચેક કરો, બરોબર છે, પણ એ પહેલા વેર છે તો ચેક કરો. વેર 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 વેર, બરાબર છે. હવે માય બેગ એક વચન છે, ચેક કરો. માય બેગ યુ, આ નીકળી ગયો એટલે સી પણ નીકળી ગયો કારણ કે આગળ તો શું આવવાનું? કર્મ આવવાનો. તો માય બેગ આગળ આવે એટલે આ બેમાંથી હવે ચેક કર્યો. માય બેગ એક વચન બહુવચન? ઓબ્વિયસલી એક વચન છે તો અહીંયા શું આવશે? હેઝ. ડાયરેક્ટ જવાબ સિલેક્ટ થાય છે. ઓપ્શન શું આવશે? એ. ખ્યાલ આવ્યો કે કઈ રીતે સિલેક્ટ કર્યું તે ખબર પડે? ચેક કરીએ આન્સર. ઓપ્શન એ. ખ્યાલ રહેશે. તમને નિયમ આવડતા હોય ને કાર્ડ આવડતો હોય તો લગભગ તમને વાંધો આવશે નહીં. તો આ બેઠો જ એક્ઝામનો MV 2012ની પરીક્ષાનો આન્સર આપણે સોલ્વ કર્યો. ચલો બીજો એક છે, તમે ટ્રાય કરો. હું તમને 2-5 સેકન્ડ આપું છું. હું તમને આઈડેન્ટિફાય કરી આપું કે આમાં આપણે શું કર્યું. તો વોટ ધ પેસિવ ઓફ ધ, બરોબર છે, આપેલું એક છે આઈ છે, શેલ છે, ટેલ છે, અ સ્ટોરી છે. આનું પેસિવ શું થાય? સ્ટાર્ટિંગ વિથ ટેલ ક્રિયાપદ, સ્ટોરી આગળ આવશે. ચાલો સ્ટોરીથી શરૂઆત વડે જોઈ લે. અ સ્ટોરી બધા જ છે સર. ચાલો સેલ છે, આ સેલ છે તે સ્ટોરીની સાથે શું થઈ જાય? વિલ. એટલે આની આવે, આ બી નહીં આવડે, આ બી આવશે, આ નહીં આવે એટલે ડાયરેક્ટ આન્સર સિલેક્ટ થાય. કારણ કે સેલ તો હંમેશા આઈની સાથે જ આવે. અને પછી તમને ખબર છે સિમ્પલ પરફેક્ટ ટેન્સ મોડલ ઓક્ઝિલરી MA + B + પાસ્ટ પાર્ટિસિપલ એ જ છે અંદર. ખ્યાલ આવશે. તો MA + B + પાસ્ટ પાર્ટિસિપલ અને છેલ્લે સબ્જેક્ટને શું લાગશે? બાય. તદ્દન સહેલો કન્સેપ્ટ છે. ક્લર્ક 2012ના પેપરનો આ ક્વેશ્ચન હતો, એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. ચેક કરીએ આન્સર એ જ છે કે આપણી પાસે? યસ, ધીસ ઇઝ ધ આન્સર. ઓપ્શન સી. ખ્યાલ આવશે. ઓકે, આગળ વધીએ. ચાલો એક ક્વેશ્ચન તમને આપીએ, તમે બનાવો જોઈએ. નંબર 3 છે ટાટ 2012ની પેપરનો, બરાબર છે, ક્વેશ્ચન છે. શું કહે છે ક્વેશ્ચનમાં? બેટ્સ આઈ ડીડ નોટ લાઇક બટ આઈ હેડ ટુ એન્ડ્યોર ધેમ. હવે આમાં છે ને આવી રીતના આપે ને, જ્યારે 2 વાક્ય કન્જક્શન આપે ને તો કોઈ એક છે ને ફિક્સ હશે. ચેક કરીએ આપણે કયું વાક્ય આપણી પાસે ફિક્સ છે. તો આન્સર બેટ્સ આઈ ડીડન્ટ લાઇક બટ, બરાબર છે. ચેક કરો, આ બધામાં બેટ છે તો આપણે બી કઈ ટેન્શન નહીં લેવાનું. આપણે આના સિવાયના જ જવાબમાં જઈશું. આઈ મારો સબ્જેક્ટ છે, હેડ છે, 2 + પાસ્ટ પાર્ટિસિપલ, 2 + ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે પેસિવ વોઇસ શું થશે? 2 + B + પાસ્ટ પાર્ટિસિપલ. જો ડાયરેક્ટ શોધી, હા, બરાબર છે. ચાલો હેડનું હેડ જ રહેશે, વર નહીં આવે, હેડ રહેશે તો અહીંયા બી હેડ રહેશે, બરાબર છે. 2 + B + પાસ્ટ પાર્ટિસિપલ નથી, ઓપ્શન એ નીકળી ગયો. 2 + B + હા, આ હોઈ શકે છે એટલે સાઈડ પર રાખીએ. 2 + B + ઓકે, આ પણ છે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ થિંગ 2 + B + પાસ્ટ પાર્ટિસિપલ 3 છે, બરાબર છે. હવે આમાં એકાદ માઇનર ભૂલ હશે. ચેક કરો, આ ધેમ છે તે આગળ આવે તો શું થાય? દે. તો ચેક કરો, આમાં દે છે, હા છે, આમાં દે છે, આમાં નથી તો આ નીકળી ગયો. જો અહીંયા એક કપાઈ ગયો, બાકી રહ્યા 2. B અને C. આને એલિમિનેશન મેથડ કહેવાય. એક છે ને કાઢતા જવાનું. શું આવશે આગળ? ચેક કરીએ, બરાબર છે. તો પછાડી બાય મી. ઓકે, આમાં તો બી પણ નીકળી ગયો છે, મારી ભૂલ, સોરી. ડાયરેક્ટ જ આન્સર થઈ ગયો, બરાબર છે, કારણ કે અહીંયા તો વર આપેલો છે. કન્સેપ્ટ ખ્યાલ? 2 + B + પાસ્ટ પાર્ટિસિપલ થશે ને, તો ધીસ ઇઝ ધ આન્સર. આન્સર શું આવશે આપણો? સી. કઈ રીતે સિલેક્ટ કર્યું એ ખબર પડી કે કઈ રીતે? ઓપ્શન સી. તો કે આમાં ચેક કરો, બરાબર છે. જો બટ સિવાયના વાક્યને આપણે જોવું હોય તો ફરી એકવાર જો બટ સિવાયના વાક્યને જોઈએ, આઈ પછાડી જવાનું એટલે આઈનું શું થવાનું? મી. ચેક કરો, ઓપ્શન શું છે આપણી પાસે? સી. આ મી આવી ગયો. ચેક કરો, ધ્યેય આગળ આવો તો ધ્યેયની સાથે તો બરાબર છે હેડ જ રહેવાનું છે, પણ 2 + B + પાસ્ટ પાર્ટિસિપલ.
ઉપર આમ જ બેઠું જ ચેક થઈ જાય છે કે આમાં કઈ રીતે થતું છે. ઓકે, ખ્યાલ આવશે. નેક્સ્ટ વધીએ, નંબર 4. ફાઇન્ડ ધ કરેક્ટ પેસિવ ઓફ રાજુ ઇઝ રાઇટિંગ અ લેટર. એક હિન્ટ આપું બહુ સરસ. કયો કાર્ડ આપેલો છે એ જો તમને ખબર પડી જાય ને, એની પેસિવ વોઇસ ખબર હોય ને, લગભગ ડાયરેક્ટ જોબ બની જશે. ચેક કરો આમાં પેસિવ વોઇસમાં ડાયરેક્ટ બરાબર છે. શું છે? અ લેટર. અ લેટર મારો આગળ આવશે. ચેક કરો ક્યાં ક્યાં છે? 1 2 3 4. સર બધું જ સાચું. ઇઝ રાઇટિંગ ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ. એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એમ ઇઝ આર પાસ્ટ પાર્ટિસિપલ નીકળી ગયો, નહીં આવે. વચ્ચે વધારાનું બીંગ આવે એટલે આ આવશે. આમાં તો કંઈ દેખાતું જ નથી, આમાં બી કંઈ નહીં. ડાયરેક્ટ જવાબ સિલેક્ટ થશે. ઓપ્શન શું આવશે? સી. તદ્દન સહેલી વસ્તુ છે. ખાલી આપણને ખબર હોવી જોઈએ કે આમાં આન્સર બરાબર છે, કઈ રીતનો વાક્યની રચના છે ને આન્સર કઈ રીતે બનતા છે. રીત ખબર જ છે ને. આપણે આટલા બધા સેશનથી પ્રેક્ટિસ તો કરી. ફરી એકવાર જે ડાયરેક્ટ આ સેશન જોઈ છે, જે અગાઉના વિડીયો ખાસ જોઈ લેજો. એ જોશો ને તો આમાં બહુ મજા આવશે, કારણ કે બધી જ વસ્તુ તમને સરળ થઈ જશે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ નંબર 5. માય ક્લાસમેટ ગેવ ધીસ બુક ટુ મી. ટેટ ટાટ બરાબર છે ની એક્ઝામમાં 2012માં જ પૂછાયેલો તો સેશન 2 હશે તેમાં. તો સ્ટાર્ટિંગ વિથ બરાબર છે કયો કાર્ડ છે? માય ક્લાસમેટ સબ્જેક્ટ ગેવ, સાદો ભૂતકાળ. ધીસ બુક બરાબર છે સિંગ્યુલર છે તો ધીસ બુક થી શરૂઆત થશે. ચાલો, વોઝ છે બરાબર છે, કેમ ગેવ છે એટલે ગીવન છે એ બી બરાબર છે. માય ક્લાસમેટ, હવે માય ક્લાસમેટ એ કોને બરાબર છે, પણ એને લગાડવું તો પડે ને કઈ બરાબર છે, તો એમાં કઈ લાગેલું નથી. જરાક ચેક કરે એટલે આ આન્સર બેસતો નથી. સ્ટાર્ટિંગ વિથ વોઝ ગીવન બરાબર છે, વોઝ ગીવન છે, વોઝ ગીવન છે, વોઝ ગીવન, એ તો બધામાં સાચું છે. જો તો આગળ પાછળમાં છે. ટુ મી છે ને એને આપણે જાગ જોઈ લેવાનું બરાબર છે. જોઈએ ટુ મી બરાબર દેખાય છે, અહીંયા ટુ મી તો છે જ નથી એટલે આન્સર તો નીકળી જ જશે. આ છેલ્લો જે ટુ મી છે ને, આપણે અહીંયા ટુ માય ક્લાસ છે, આ તો આવે જ નહીં એટલે ડાયરેક્ટ આન્સર સિલેક્ટ થયો આપણો. ધીસ બુક વોઝ, ચેક કરો, ધીસ બુક વોઝ ગીવન ટુ મી બરાબર છે બાય માય ક્લાસમેટ. ધીસ ઇઝ ધ પરફેક્ટ આન્સર. બીજી કોઈ વાક્ય રચના આની સાથે સૂટ થતી નથી. આન્સર શું આવશે? ડી. ખાસ કરીને તમે શું ધ્યાન રાખશો આમાં કે કઈ રીતે લખાયેલું છે, શું લખાયેલું છે. આમાં છે થોડું આગળ પાછળ કરીને આપે. હવે તમે એમ કહેશો સર આમાં શું આગળ પાછળ થાય? કઈ નહીં, આ ટુ મી છે ને એ પછાડી આપવો જોઈતું હતું, એની જગ્યાએ ટુ મી અહીંયા આપી દીધું. બહુ માઇનર ફરક, એમ તો ફરક પડે બરાબર છે, પણ એટલો બધો ફરક નહીં પડે, વચ્ચે પણ નાખી શકાય. આપણે પહેલા ડબલ ઓબ્જેક્ટ વાળા વાક્ય કરે લખો એને યાદ હોય તો બસ એ જ છે. નંબર 6. હેવ યુ ઇન્વાઇટેડ હર. ક્લર્કની એક્ઝામનો છે ભાઈ, શું કરશો? કઈ નહીં. હેવ છે, યુ છે, ઇન્વાઇટેડ હર. આ હર આગળ આવે ને તો શું થઈ જશે? શી. જરાક ચેક કરો, અહીંયા શી. ઓકે, સી 1 છે, 2 છે, 3 છે, આ એ નીકળી ગયો. યુ છે અહીંયા એટલા માટે. ચાલો, સી છે તો એની સાથે હેઝ આવે. આ હેવ છે નીકળી ગયો, આ હેઝ છે, આ 2 ચાલી ગયા. અને એના પછી વચ્ચે વધારાનું બરાબર છે શું મુકાશે? બી. ચેક કરો, અહીંયા જ છે, અહીંયા નથી એટલે આન્સર શું સિલેક્ટ થયો? સી. તમને વાક્ય રચના ઓળખતા આવડે અને વાક્ય બનાવતા આવડે ને, પતી ગયું બરાબર છે. અને એના માટે આપણે ખાસી પ્રેક્ટિસ કરી છે. ફરી એકવાર, ધીસ ઇઝ ધ આન્સર, ઓપ્શન સી. નેક્સ્ટ આવશે નંબર, યસ કયો છે? 7. ઇન ધ ફોલોઈંગ વિચ ઓફ ધીસ રોંગ ઇન ધ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ મેનર. નીચેનામાંથી એક ખોટું છે. એક બે સેકન્ડ આપું છું, તમે જાતે સોલ્વ કરો ને આમાં શું આવી શકે. કોઈ કહેશો? ઓકે, તમે પોઝ કરીને પણ જોઈ શકો છો કે આમાં કઈ રીતનું થાય આન્સર. ઓકે, ચાલો હું ટ્રાય કરું. they will do it એટલે it આગળ આવશે. ચાલો બરાબર છે. will નું will, be નું be, past participle ને by them. ઓકે, it is the correct one. શું શોધવાનું છે? રોંગ શું છે તે શોધવાનું છે. ચાલો આ સાચું છે. they threw him out બરાબર છે. હવે તેને બહાર ફેંકી દીધો. him છે તે આગળ આવે તો he થાય બરાબર છે. threw છે ભૂતકાળ છે એટલે શું આવશે? was. thrown past participle out by, then it is also correct. સાદો ભૂતકાળ છે, પેલો સિમ્પલ મોડલ છે. નેક્સ્ટ ઇઝ રાઇટિંગ ચાલુ વર્તમાન કાળ, એમાં પેસિવ વોઇસમાં શું આવે? વચ્ચે વધારાનું બી. મને અહીંયા કોઈ જગ્યાએ દેખાતું નથી. તમને દેખાયું? જો મેં ડાયરેક્ટ જ શોધી કાઢ્યો, કારણ કે પછી એને એસે લીધો, ઇઝ લીધો, પણ પછી રાઇટિંગ છે તો વચ્ચે વધારાનું અહીંયા શું મિસિંગ છે? બીંગ. જરાક ચેક કરો જરાક છેલ્લું સાચું છે કે નહીં. પ્લીઝ હેલ્પ મી, યુ આર રિક્વેસ્ટેડ ટુ હેલ્પ મી. આમાં મેં તમને વાક્ય શીખવાડેલા યાદ છે? જે લાસ્ટ સેશન હતું વિશિષ્ટ વાળું હતું, તેમાં મેં તમને કીધું પ્લીઝ આવે ને તો યુ આર રિક્વેસ્ટેડ, તો આ બરાબર છે. તો હેલ્પ છે તે ડાયરેક્ટ શું થશે? ટુ હેલ્પ મી. ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટ. એટલે આપણો આન્સર એક જ થશે. કયો થશે આપણો પાસે આન્સર? તો આ યુ આર ઓપ્શન સી. દેખાયું કે તમને? નેક્સ્ટ આગળ વધીએ. યસ, ઇટ ઇઝ ધ કરેક્ટ વન. આન્સર સી આપણો જવાબ આવશે. આગળ વધીએ. ચાલો એક સરસ આવું તમે બી ટ્રાય કરો, જરાક વિચારી તો જો. હેવ યુ ઇન્વાઇટેડ હર. સર આ વાક્ય હમણાં આવી ગયું. હા આવી ગયું, પણ હવે પૂછાયેલું છે PA ની એક્ઝામમાં 2013. સેમ ક્વેશ્ચન 2 વાર પૂછાયો.
એટલા માટે લીધો છે કે જેથી પાછો બ્રશઅપ થઈ જાય. ચલો તમે આન્સર આપો. તમે ડાયરેક્ટ જ જોયું છે, થોડી વાર પહેલા જ આપણે આ વસ્તુ જોઈ. હેવ નું હેવ બરાબર છે. હર છે આગળ આવે તો સી થાય, સી થાય, સી થાય, સી થાય. ઓકે, એ તો છે જ નથી. સી ની સાથે આગળ હેઝ આવે, આ નીકળી ગયો, આ બે આવી ગયા. એના પછી વચ્ચે વધારે બી આવે. ડાયરેક્ટ આન્સર શું સિલેક્ટ થશે? બી. કન્સેપ્ટ ખબર પડે છે? સર આટલું ઝડપથી તમે કઈ રીતે કરી શકો? કઈ નથી, આપણે એકવાર કરી ગયા છે ને આ રૂલ તમને આવડતા પણ છે. તદ્દન સહેલું. નંબર 9, given below is the sentence in active voice. Choose the correct sentence given in a passive voice among the alternative. પાસાની એક્ઝામમાં પૂછાયેલું છે આ. Out you not to reveal the truth now. ઓકે, એટલે ડાયરેક્ટ જ લેવાનું છે. તો આઉટ ટુ આવે ને શુદ્ધથી શરૂઆત નહીં થાય, એટલે નીચેથી જ લઈશું. બરાબર છે કે આઉટ યુ નોટ ટુ રિવેલ. હવે ટુ રિવેલ આપણો સબ્જેક્ટનો બરાબર છે શું બનશે? કાર્ડ બનશે. તો આ એના માટે જવાબમાં બરાબર છે આઉટ ધ ટ્રુથ નોટ ટુ બી રિવેલ બાય યોર નાવ. યસ, ઇટ ઇઝ ધ કરેક્ટ વન. બરાબર છે, ડાયરેક્ટ લઈશું. આ સાચું થઈ શકે. આઉટ ધ ટ્રુથ નોટ ટુ બી રિવેલ્ડ બાય યુ. હવે નાવનું અહીંયા છે ને આ લોકોએ ધ્યાન કર્યું, આવું આપણે કંઈ શીખા નથી. નાવનું ધ્યાન નહીં થાય, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં થાય. આઉટ ધ ટ્રુથ નીડ. હવે આ નીડ કેમ વચ્ચે એ લોકોએ નાખી દીધું? ધેર ઇઝ ધ એક્સ્ટ્રા વર્ડ. સો માય આન્સર ઇઝ સી. તમને ડાયરેક્ટ જ ખબર પડી. યસ, આન્સર સોરી બી. આઉટ ધ ટ્રુથ નોટ ટુ બી રિવેલ બાય યુ નાવ. ધેન થોડી આવે. ઓકે, આમાં પ્રિન્ટિંગ સોરી બરાબર જ છે ને? હા, સી બરાબર છે. સોરી સોરી સોરી, મારી મિસ્ટેક. મેં તો તમને હમણાં જ તો કીધું. હા, નાવની જગ્યાએ ધ્યાન નહીં થાય એટલે નાવ જ તો રહેવાનું ને. બરાબર છે. ઓકે, સોરી સોરી, મારી ભૂલ છે. બરાબર છે, જોવામાં ભૂલ થઈ ગઈ. ઓકે, કશો વાંધો નહીં. નેક્સ્ટ આવશે વિચ વન ઇઝ ધ પેસિવ વોઇસ ઓફ આઈ હેવ કોલ્ડ હર. નીચેનામાંથી આનું પેસિવ વોઇસ શું છે? બરોબર છે, આઈ છે, હેવ છે. ઓકે, હેવ હેઝ પ્લસ બીન આવો છે. બીન 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 સાચું. હર છે એનું સી થવું છે. સી 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 સી. ચલો, સી છે તો હેઝ આવું છે. હેઝ છે, હેડ નહીં થાય, આ પણ નહીં થાય, અને એ તો હિયર જ આપેલું છે. ડાયરેક્ટ આન્સર આવશે શી હેઝ બીન કોલ્ડ બાય યુ. આન્સર શું આવશે? એ. ચેક કરી લો શું આવશે. આઈ હેવ બીન આન્સર સોરી શી હેઝ બીન કોલ્ડ બાય યુ. ઓપ્શન એ. કેવી રીતે સિલેક્ટ કર્યું ખબર પડે કે એક વચન બહુવચન અમુક રૂલ તો તમને ખબર હોય ને તો તમે એમ જ કરી દો. ચાલો એક જાતે ટ્રાય કરો. જો નંબર 11 થાય કે તમારાથી પ્રયત્ન કરીએ. વોટ ઇઝ ધ પેસિવ વોઇસ ઓફ ધ હી ઇઝ રિંગિંગ ધ બેલ. ઓકે, કયો કાર્ડ છે એવું કોઈને ખબર પડે કે? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું આ પેસિવ વોઇસમાં શું આવે એ આપણને યાદ હોય તો ખબર પડે. વચ્ચે વધારે બીંગ આવે, બીન નહીં આવે, આ બી નહીં આવે. ઓપ્શન એ અને ડી સાચા લાગે છે. ચાલો તો લઈ જઈએ આગળ. શું છે વાક્ય આપણી પાસે? ધ બેલ આગળ આવશે. ચલો, ધ બેલ. ઓકે, સોરી, બે જ બાકી છે ને આપણે તો. હોય તો કયા બાકી છે? આ બે નીકળી ગયા છે. ઓકે, ધ બેલ. હવે ઇઝ છે તો બેલ ઇઝ અને ઇઝ. ચાલો બરાબર છે. બીંગ બીંગ બરાબર છે. રિંગ રેંગનું શું આવશે? રંગ રંગ. હા છે ને, હા રેંગ આપી દીધું. રિંગ રેંગ રંગ રંગ આવે. ઓપ્શન શું આવશે? એ. આમ તમે શબ્દ ખબર હોય ને ડાયરેક્ટ સિલેક્ટ કરવા. આન્સર શું આવશે? એ. જે સિલેક્ટ થાય છે ઘટના ખબર પડે છે કઈ રીતે સિલેક્ટ થાય. નંબર 12. ચાલો હજુ એક જોઈ લઈએ શું કહે છે. ડાયરેક્શન છે, સૂચના આવે ને ત્યાં ટાઈમપાસ માટે જો અમુક વાર પણ આપણને ગૂંચવી બી કાઢે. The following sentence has been given in a present perfect tense. ઓકે, આ લોકો આપણી પાસે એક શરત મૂકે છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપેલું છે એટલે કે હેવ હેઝ પ્લસ બીન સોરી પાસ્ટ પાર્ટિસિપલ આપેલો છે. હેવ અથવા તો હેઝ. શું કહે છે એને? ટ્રાન્સફોર્મ ધ સેન્ટેન્સ ઇન્ટુ પ્રેઝન્ટ ઇનડેફિનેટ ટેન્સ. ઓકે, પ્રેઝન્ટ ઇનડેફિનેટ ટેન્સમાં એને આપણે લઈ જવાનું છે સાદો વર્તમાન કાળ. એની અંદર લઈ જવાનું છે તો બહુ સહેલું. એક્ટિવ વોઇસ એન્ડ મેક યોર આન્સર. જો કાર્ડ બી ચેન્જ કરવાનો છે અને એને લઈ પણ ક્યાં જવાનું છે તમારે? બરાબર છે, તો કે એક્ટિવ વોઇસમાં. ચલો ચેક કરીએ આપણી પાસે વાક્ય શું છે. ક્રોપ્સ આર ડિસ્ટ્રોયડ. સાદો ભૂતકાળ છે. ઓકે, આમાં પાસ્ટ પરફેક્ટ નહીં બરાબર છે, પાસ્ટ આવશે. બાય ફ્લૂડ્સ છે. હવે બાય ફ્લડ્સ છે એ આગળ આવવાના છે. ચેક કરો, ફ્લડ્સ વાળા બરાબર છે આગળ. ઓકે, અહીંયા ક્રોપ્સ છે, આ બે નીકળી ગયા. ફ્લડ્સ છે બરાબર છે. કયો કાર્ડ છે આપણી પાસે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. કયામાં લઈ જવાનું છે? ઇનડેફિનેટ એટલે અચોક્કસ. અચોક્કસ એટલે કે મારી ભાષામાં એને એમ કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એ જ રીતે તમને પરીક્ષામાં છે ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નહીં આપે. શું આપે? પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ. આવું વાક્ય લખીને આપે તો બી તમારે સાચવવાનું, તો બી તમને ખ્યાલ આવી જાય. પ્રોગ્રેસિવ એટલે કન્ટિન્યુ થાય એટલું યાદ રાખજો. એટલે આન્સર શું આવશે? ફૂડ્સ ડિસ્ટ્રોય ક્રોપ્સ. બરાબર છે. આનું તમે પેસિવ બનાવો ને તો બી યાદ થાય. કઈ ગયું વાક્ય? યસ, એ જ છે. આયલું સોરી બરાબર છે, ક્રોપ્સ વાળું. ખાલી ધ્યાન રાખતા જાઓ કે શું આવશે. આન્સર શું આવ્યો? જો સી, મેં તમને કીધું ને આન્સર સી આવશે. દેખાય જ ખરું કે તમને? યસ, ધીસ ઇઝ ધ આન્સર. આગળ વધીએ. બહુ સરસ હતો. જો બે વસ્તુ નવી આવી જોયું કે પેલી એક્ઝામમાં પ્રીવિયસ યરમાં એક તો ટેન્સ આપેલો હતો પ્લસ ટેન્સ તો ચેન્જ કર્યો પણ પાછો પેસિવનું એક્ટિવનું પેસિવ બી કર્યું. બરાબર છે, સોરી પેસિવનું એક્ટિવ કર્યું. એ પણ તમારે ધ્યાન રાખવાનું. ચેન્જ ધ વોઇસ. બાય હુમ વોઝ ધેટ ગ્લાસ બ્રોકન. આ વાક્ય તો કરીને થાકી ગયા. જે લોકો મારા બધા જ વિડીયો અત્યાર સુધી જોયા છે એક્ટિવ પેસિવના એ લોકોને ખબર છે કે સરનું 5મું વાક્ય છે ને આ જ આવે.
અને કઈ એક્ઝામમાં ટેટ 1ની 2014ની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આપણે છે ને બહુ બધા પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોશું ને એટલે આપણને એ લોકોની છે ને પેટર્ન ખબર પડી એટલે નેક્સ્ટ એક્ઝામમાં આવે ને ખબર જ પડી કે આમાં આ ચાલવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ. ચાલો, હું શું છે બાય હુમ છે એટલે હું આવવાનું. ચાલો, હુ બરાબર છે. વોઝ છે પછી બરોબર છે બ્રોકન છે એટલે કે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળ વાળો શબ્દ લઈ લે. બ્રેક સાદો વર્તમાન કાળ, ચાલો નહીં આવે. હેઝ બ્રોકન પૂર્ણ વર્તમાન કાળ, આવી નહીં આવે. બ્રોક ભૂતકાળ, હા આવે. હેડ બ્રોકન, આ તો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. જો ડાયરેક્ટ જ તમારો જવાબ સિલેક્ટ થયો. કયા બેઝિસ પર સિલેક્ટ થયો? આન્સર સી. તો કે એક જ વસ્તુ, કાળને જ મેં જોયો. અને પેસિવનો આપણે શું બનાવતા છે? એક્ટિવ. એક્ટિવનું પેસિવ આવડે તો પેસિવનું એક્ટિવ તો આવડવાનું જ છે ને આપણને. જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે 14માં એમ કહે છે ઇટ ઇઝ ધ ટાઈમ ટુ ટેલ ધ ટ્રુથ. ઓકે, આમાં એમ કીધું છે તમારી સામે કે એ સમય છે કે આપણે એમને સત્ય કહીશું. DYAC 2014ના પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ. હવે આમાં બરાબર છે કંઈ નથી કરવાનું. તમારી પાસે અમુક વસ્તુ છે ને સ્ટેટિક છે, જસ્ટ લાઈક ઇટ ઇઝ ટાઈમ ટુ, બરાબર છે, ઇટ ઇઝ ટાઈમ, પછી ફોર છે, ટુ છે, ફોર છે, ટુ છે. ચાલો જોઈએ બરાબર છે કયું સુટેબલ થાય છે. ટુ ટેલ છે એટલે ટુ બી ટોલ્ડ આવશે. ચાલો, ટુ બી ટોલ્ડ વાળું આ સાચું છે. બી ટોલ્ડ ડાયરેક્ટ જ છે. ઓકે, તો આવી ચાલે બરાબર છે. પણ અંદર તમારી પાસે ટ્રુથ તો આગળ કંઈક તો આવે ને. ટ્રુથ પાછાડી નહીં એટલે આ નીકળી ગયો બરાબર છે. ટ્રુથ આગળ લીધો પણ અહીંયા ટુ નથી લખ્યો એટલે આ બી નીકળી ગયો. અહીં તો ખાલી આ જ છે એટલે આન્સર. એમ જોવા જાય તો બરાબર છે વચ્ચે આન્સર એક જ આવે છે. ઇટ ઇઝ ટાઈમ ફોર ધ ટ્રુથ ટુ બી ટોલ્ડ. તદ્દન સિમ્પલ છે બરાબર છે. ઓપ્શન શું આવશે? એ. ખ્યાલ આવશે. થોડુંક નવું હતું, ધ્યાન રાખજો. લાસ્ટ ક્વેશ્ચન બરાબર છે આજના સેશનનો. બાકીના PYQ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ટુ હુમ આર યુ સેન્ડિંગ ધીસ ગ્રીટિંગ કાર્ડ્સ? તમે કોને મોકલી રહ્યા છો? એક સરસ વસ્તુ કહો, શું બનાવવાનું છે? આફ્ટર ચેન્જિંગ ધ વોઇસ ઓફ ધ અબોવ સેન્ટેન્સ ઇટ વિલ બી. આનો વોઇસ બદલે ને તો શું થાય? હવે એક વસ્તુ મને આટલી ખબર છે, અહીંયા ટુ હુમ છે ને, અહીંયા બી ટુ હુમ જ આવશે. એવું કે હું આવે ચેક કરીએ બરાબર છે. હવે એક્ટિવનું પેસિવ કે પેસિવનું એક્ટિવ છે? આર છે, સેન્ડિંગ છે, ચાલુ વર્તમાન કાળ છે. પેસિવ હોતે ને તો વચ્ચે વધારણ શું હોતે? બીંગ હોતે. તો બરાબર છે આ આન્સર ડાયરેક્ટ સિલેક્ટ થયો. આ તો કઈ જ નથી કરવાનું કારણ કે ટુ હુમ નો તો ટુ હુમ જ રહે બરાબર છે. હુમ આ બધું તો નીકળી જાય. ટુ હુમ ચેક કરીએ, ક્રોસ ચેક કરીએ બરાબર છે. ધીસ ગ્રીટિંગ કાર્ડ્સ ચેક કરો. ધીસ ગ્રીટિંગ કાર્ડ્સ બહુવચન છે, આર છે, વચ્ચે વધારણ બીંગ છે અને પાસ્ટ પાર્ટિસિપલ છે. તદ્દન સહેલું છે. ખાલી આપણને મગજમાં સ્પાર્ક હોવું જોઈએ કે આન્સર શું આવે છે. ખ્યાલ આવશે. તમે લોકો શું વિચારો ખબર? સર ટુ હુમ છે ને, અને બાય હુમ હોય તો એનું હું થતું હતું. હા તો ટુ હુમ છે તો ડાયરેક્ટ આન્સર. એક સેકન્ડ પણ નહીં લાગે આપણને આન્સર સિલેક્ટ કરતા માટે. પણ આપણે મગજમાં પેલું ચાલતું હોય ને પેલું બાય હુમ વાળું એનું હું થાય. પણ એ તો ટુ હુમ છે તો ટુ હુમ માટે એવો કોઈ નિયમ શીખા જ નથી. ખ્યાલ આવે કયા ખબર છે? ઇંગ્લિશની 2014ની એક્ઝામમાં સ્પેશિયલ જે ટીચર્સ માટે લેવાય તેના માટેનો આ ક્વેશ્ચન હતો. સો આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. ફરી એકવાર કોઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ ન સમજ પડી હોય તો મને કોમેન્ટમાં લખજો અને કંઈક ન સમજ પડતી હોય તો પણ જણાવજો. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં.